નમસ્કાર સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિષયમાં એક બહુ જ સરસ ટોપિક વિષયને લઈને આજે આવી છું. ગુજરાતી જોડણી. જોડણીનું મહત્ત્વ ખૂબ જ છે, આપણે સૌ જાણીએ છીએ. બીજી બધી ભાષાઓમાં જોડણી ખોટી થાય તો ચાલે, પણ ગુજરાતી ભાષાની જોડણી ગુજરાતી થઈને ખોટી કરીએ તો એ ન જ ચાલે. શિક્ષકનું અનુકરણ વિદ્યાર્થીઓ કરે છે, એટલે શિક્ષકે પોતાના બોર્ડની અંદર સાચી જોડણી લખવી જોઈએ. જોડણીની આમ તો સાવ સહેલી છે, પણ જોડણી આંખનો વિષય છે. તમે જેટલું વધારે લેખન કરશો, જેટલું વાંચશો, જેટલું નિરીક્ષણ કરશો, એટલી જોડણી તમારી સરસ થશે, સાચી થશે, શુદ્ધ થશે. તો જોડણી નિયમની રીતે પણ જાણી શકાય, અનુભવની રીતે પણ જાણી શકાય, અપવાદની રીતે પણ જાણી શકાય, અનુસ્વારની રીતે પણ જાણી શકાય. તો કેટલાક જોડણીના નિયમો છે, એના વિશે આજે હું તમને વાત કરું છું. તો એક અક્ષરની જોડણી જે છે એ અહીં આપ જુઓ છો. આમ તો પહેલાં તત્સમ અને તદ્ભવ શબ્દોની જોડણી વિશેની વાત કરીએ. તદ્ભવ તેના જેવા, સંસ્કૃતમાંથી સીધા આવેલા શબ્દો તદ્ભવ. બીજા છે તત્સમ, તેના જેવા એટલે સંસ્કૃતમાંથી ફેરફાર થઈને આવેલા શબ્દો જે છે એ શબ્દ. તો સંસ્કૃતમાંથી ઉતરી આવેલા શબ્દોની જોડણી આપણે એની રાખીએ છીએ, એટલે એમાં ક્યાંક નિયમ લાગુ નહીં પડે, એ એમનેમ થશે. તો પહેલું છે કે એક અક્ષરની જોડણી. હવે એમ થાય કે જોડણી પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે પૂછાય? એક અક્ષરની થોડી પૂછાય, એ તો બધાને આવડે કે એક અક્ષરની જોડણી છે એ હંમેશા દીર્ઘ થાય. પણ આપણે વાક્યમાં પણ લખીએ છીએ, ખાલી પરીક્ષા માટે જ આપણે તૈયારી કરીએ એવું નથી. તો ઘી, બી, ફી, સ્ત્રી એ બધું દીર્ઘ થાય. તો એક અક્ષરની જોડણી હંમેશા દીર્ઘ થાય, એટલું યાદ રાખવાનું. પછી દીર્ઘવ અને રસ્વવ બંને, દીર્ઘઈ અને દીર્ઘવ એટલે રૂ, જુ, ભૂ. પછી અહીંયા પાછું તમે થશે કે જોડણીનો નિયમ તો છે એક અક્ષર એટલે, પણ જ્યારે અનુસ્વાર આવે છે ત્યારે એમાં ફેરફાર થઈ જાય છે. તો હું માથે અનુસ્વાર આવ્યું એટલે એ રસ્વવ થશે. હું, શું, નું, તો એ રસ્વવ બને છે. હવે જોઈએ કે બે અક્ષરની જોડણી. તો બે અક્ષરની અંદર હંમેશા જોડણી દીર્ઘ બને છે બંનેની. તો હંમેશા ન કહેવાય, પણ મોટા ભાગે, કારણ કે એની અંદર અપવાદ આવતા હોય છે. બે અક્ષરમાં બીક, રીત, હીરો, કીડી, ગાડી, ચાલી. આપણી પણ ગાડી ચાલી. તો અહીંયા એક શબ્દ છે બીક, પણ જ્યારે ભિખારી શબ્દ આવે ત્યારે બી રસ્વવ થઈ જાય છે. તો એના પણ આપણે આગળ નિયમ જોઈશું. હવે જોઈએ કે ત્રણ અક્ષરની જોડણી કેવી રીતે થાય. તો ત્રણ અક્ષરની જોડણીમાં વચ્ચેનો જે અક્ષર છે એ જો ગુરુ હોય તો એની આગળની રસ્વઈ થાય. તો ઉપર મેં તમને કહ્યું કે ભિખારી, ભીખ અને ભિખારી. તો ભિખારી, અધિક, વિવાહ, જો વચ્ચેનો શબ્દ ગુરુ છે એટલે આગળનો લઘુ થશે, રસવ થશે. પછી રૂપિયો, તો અહીંયા પાછો યનો નિયમ લાગુ પડશે. યની આગળનો હંમેશા રસવ થાય, બરાબર છે, રૂપિયો. પછી અનુજ. તો આવા કેટલાક શબ્દો આપણે યાદ રાખવાના, જોવાના, પેપરમાંથી પણ કેટલાક શબ્દો ગોતવાના. તો એ રીતે આપણને જોડણી સરળ લાગે, શુદ્ધ લાગે, અને પરીક્ષાનું કોઈ ટેન્શન નહીં, ગમે તે પૂછાય તમે તો જરૂર એમાંથી સારા માર્ક્સ મેળવી શકો અને લખી શકો. ચોથો શબ્દ છે, ચોથો નિયમ છે, યની પહેલાંની જોડણી હંમેશા રસ્વઈ કે રસ્વવ થાય. તો આપણે ઘણી વખત જો આ હસ્વ શબ્દ વાપરે છે, હ નહીં પણ થડકાર સાથેનો ર છે, તો રસ્વ એવો શબ્દ બોલાય છે. નોળિયો, સાથીઓ, બીજા શબ્દો પણ તમે શોધી કાઢજો.
તો હંમેશા યની આગળનો રસવઉ થશે. બરાબર. હવે પાંચમો જે નિયમ આવે છે તે કેવો છે કે જોડાક્ષર વિશે. તો જોડાક્ષર જે છે એ જોડાક્ષરની પહેલાંનો શબ્દ હંમેશા રસવઉ આવે. તો ઈ અને ઉ બંને. કારકિર્દી, શિલ્પ, વિશ્વ, સમુદ્ર, દ જોડાક્ષર રસવઉ. હુલ્લડ, તુચ્છ અને ગુચ્છ. તો આવા ઘણા બધા શબ્દો છે જેને તમે નિયમ પ્રમાણે જાણો અને બીજી રીતે પણ જાણી શકો.